નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 6 બેરોજગારી અનએમ્પ્લોયમેન્ટ આ ચેપ્ટરની આપણે સમજૂતી મેળવી રહ્યા છીએ. લાસ્ટમાં આપણે પ્રશ્ન નંબર 4 જોયો, જેમાં ભારતમાં બેરોજગારી વધુ માત્રામાં છે તો એ માટે કયા પરિબળો જવાબદાર છે, એ માટે કયા કારણો જવાબદાર છે, એના વિશેની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી. હવે આપણે આજે એક નવા ક્વેશ્ચનની શરૂઆત કરશું. નવો ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 5. ભારતમાં બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટેના ઉપાયો વિસ્તૃત સમજાવો. આ ક્વેશ્ચનની આપણે પ્રશ્ન નંબર 5માં વાત કરવી છે. શું છે આપણો નવો ક્વેશ્ચન? ભારતમાં બેરોજગારી હલ કરવા માટેના ઉપાયો જણાવી, એટલે કે બેરોજગારી દૂર કરવા માટેના ઉપાયો જણાવી કોઈ પણ 5 ઉપાય વિગતે સમજાવો. આવો આપણો ક્વેશ્ચન. 5 માર્કમાં પૂછાય એવો આ ક્વેશ્ચન. પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ. જો બધાને ખ્યાલ છે કે ભારતમાં બેરોજગારીની સમસ્યા, બેકારીની સમસ્યા દિન પ્રતિદિન સતત ને સતત વધતી જાય છે. ફરીથી આપણે બેરોજગારીની વ્યાખ્યા યાદ કરી લઈએ. શું છે બેરોજગારીની વ્યાખ્યા? તો કે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવા માટેની લાયકાત ધરાવે છે, કામ કરવા માટેની આવડત ધરાવે છે અને કામની શોધમાં પણ છે, છતાં જો તેને કામ ન મળે તો એ બેરોજગારીની સ્થિતિ. કોઈ પણ વ્યક્તિ માત્ર ત્યારે જ બેરોજગાર ગણાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોય પણ કામ મળતું ન હોય. પીગુએ આપેલી વ્યાખ્યા. તો આ બેરોજગારી. બેરોજગારીની સમસ્યા ભારતમાં વધુ ને વધુ ચિંતાજનક બનતી જાય છે દિન પ્રતિદિન. જો બેરોજગારીનો જે પ્રશ્ન છે એ માત્ર આર્થિક જ નહીં પણ સામાજિક, નૈતિક અને માનવશાસ્ત્રીય પ્રશ્નો પણ ઊભા કરે છે. બેરોજગારીની સમસ્યા આર્થિક પ્રશ્નો તો ઊભા કરે જ છે. જો આર્થિક પ્રશ્નો કોને કહેશું? તો કે જે વ્યક્તિ બેરોજગારીનો ભોગ બને એવી વ્યક્તિ આવક મેળવી શકે નહીં, આર્થિક સંકળામણમાં આવી જાય. એવી વ્યક્તિ પોતાના કુટુંબની અને પોતાની જે પાયાની જરૂરિયાત છે એ પણ વ્યવસ્થિત રીતે સંતોષી ન શકે. આ સ્થિતિ આવીને ઊભી રહીએ. બેરોજગાર વ્યક્તિ છે એ ગરીબીના દ્વાર ઉપર આવીને ઊભો રહી જાય. આ સ્થિતિ સર્જાય. એટલે બેરોજગારીનો પ્રશ્ન આર્થિક પ્રશ્ન તો છે જ, પણ માત્ર આર્થિક જ નહીં. બેરોજગારીનો પ્રશ્ન સામાજિક, નૈતિક અને માનવશાસ્ત્રીય પ્રશ્નો પણ ઊભા કરે છે. સામાજિક પ્રશ્નો એટલે તો કે જે વ્યક્તિ બેરોજગાર હોય એને સમાજમાં સન્માનભેર સ્થાન મળતું નથી. સમાજમાં આવો બેરોજગાર વ્યક્તિ છે હળધૂત થતો હોય, એને માનપાન ન મળે, આ સ્થિતિ સર્જાય. સમાજમાં આવો બેરોજગાર વ્યક્તિ ઊંચું જીવન ધોરણ જીવી શકતો નથી. એટલે સામાજિક પ્રશ્ન. નૈતિક પ્રશ્નની વાત આવે તો એમાં આપણે એવું કહી શકીએ કે જે વ્યક્તિ બેરોજગાર છે આવી વ્યક્તિ ગુનાખોરી તરફ વળે. આ સ્થિતિ પણ સર્જાય. બેરોજગાર વ્યક્તિની જે આવકનો સ્ત્રોત છે એ બંધ થઈ ગયો હોય, આર્થિક સંકળામણ હોય, એટલે આવો બેરોજગાર વ્યક્તિ કદાચ લૂંટફાટ, ચોરી આવા ગુનાઓને અંજામ આપતો થઈ જાય. પોતાની જે નૈતિકતા છે એને સાઈડમાં રાખી આવી પ્રવૃત્તિ કરવા માંડે, સામાજિક દૂષણ તરફ પ્રેરાય. તો આ નૈતિક પ્રશ્નો ઊભા થયા કે વ્યક્તિએ પોતાની નૈતિકતા સાઈડમાં મૂકી અને આવા સામાજિક દૂષણ તરફ વળી ગયો, તો એ નૈતિક પ્રશ્નો. અને માનવશાસ્ત્રીય પ્રશ્નો પણ ઊભા થાય. એટલે કે જે વ્યક્તિ બેરોજગાર છે એ માનસિક રીતે તૂટી જાય છે, એને નવા નવા વિચાર આવે છે, આપઘાતના અને ઘણા બધા. એટલે માનસિક રીતે એ વ્યક્તિ છે એ નબળો પડી જાય છે. એટલે બેરોજગારીનો પ્રશ્ન છે એ માત્ર આર્થિક પ્રશ્ન જ નથી, સામાજિક, નૈતિક અને માનવશાસ્ત્રીય પ્રશ્નો પણ ઊભા કરે છે. એટલે જ આવી બેરોજગારીની સમસ્યા ઝડપથી દૂર થાય એ દેશ માટે ખૂબ ઈચ્છનીય બાબત ગણાય. નાથી જ બેરોજગારી નાબૂદ કરવા માટેનું જે ધ્યેય છે, બેરોજગારી નાબૂદ કરવા માટેનો જે ધ્યેય છે એ પ્રથમ પંચવર્ષીય યોજનાથી જ રાખવામાં આવ્યો છે. ભારતમાં જ્યારે 1951માં
પ્રથમ પંચવર્ષીય યોજના અમલમાં આવી ત્યારથી જ આ ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે કે દેશનો જે બેરોજગારીનો પ્રશ્ન છે એ ઝડપથી દૂર કરીએ. જો કે હજી સુધી આ પ્રશ્ન દૂર થયો નથી. અને બેરોજગારી દૂર કરવાની બાબતમાં કઈ પંચવર્ષીય યોજનાઓથી વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે? યાદ રાખજો, 5મી અને 6ઠી પંચવર્ષીય યોજનાથી 5મી અને 6ઠી પંચવર્ષીય યોજના બાદ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. બેરોજગારી દૂર કરવા માટેના અનેક કાર્યક્રમો, બેરોજગારી દૂર કરવા માટેની અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. કઈ પંચવર્ષીય યોજના બાદ? 5મી અને 6ઠી પંચવર્ષીય યોજના બાદ. બેરોજગારી નાબૂદ કરવા બાબતે ખાસ ધ્યાન આપવામાં આવ્યું. જો આયોજનની શરૂઆતમાં સરકારને એક એવી અપેક્ષા હતી કે જેમ જેમ દેશનો વિકાસ થતો જશે, જેમ જેમ દેશ આર્થિક વિકાસના પંથે આગળ વધતો જશે, એમ એમ દેશમાં વિશાળ માત્રામાં નવી રોજગારીની તકોનું સર્જન થશે અને સાથે સાથે બેરોજગારીનો પ્રશ્ન ઘટતો જશે. પણ 1951 થી લઈ 1971 સુધીમાં, એટલે કે આયોજનની શરૂઆતના 2 દાયકામાં દેશનો વિકાસ થયો છતાં પણ બેરોજગારી ઘટવાના બદલે વધતી ગઈ. આ સ્થિતિ ઊભી થઈ. બેરોજગારીનો પ્રશ્ન દૂર થયો નહીં, બેરોજગારી ઘટવાના બદલે વધી. ને એટલે જ ભારતના અર્થશાસ્ત્રીઓએ ભારત સરકારને એવું સૂચન કર્યું કે માત્ર આર્થિક વિકાસ થવાથી બેરોજગારી ઘટે એવું લાગતું નથી. બેરોજગારી ઘટાડવા માટે ખાસ કાર્યક્રમો, વિશિષ્ટ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવી પડશે તો બેરોજગારીનો પ્રશ્ન દૂર થાય. ને એટલે જ ભારત સરકારે અર્થશાસ્ત્રીઓના સૂચનને ધ્યાનમાં રાખીને 5મી અને 6ઠી પંચવર્ષીય યોજના બાદ બેરોજગારી દૂર કરવા માટેના અનેક કાર્યક્રમો અમલમાં મૂકવાનું શરૂ કર્યું અને એ રીતે બેરોજગારી ઘટાડવાની બાબતમાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. અને બીજી એક મહત્વની વાત યાદ રાખજો, 8મી યોજનામાં તો એક એવી પણ ચર્ચા થઈ કે રોજગારી મેળવવાનો લોકોનો જે હક છે એને મૂળભૂત અધિકાર તરીકે બંધારણમાં સ્થાન આપવું. શું કીધું? 8મી પંચવર્ષીય યોજના જ્યારે શરૂ થઈ ત્યારે એક એવી પણ ચર્ચા થઈ, એક એવો પણ પ્રસ્તાવ રજૂ થયો કે લોકોનો રોજગારી મેળવવા માટેનો જે અધિકાર છે એને બંધારણમાં એક મૂળભૂત અધિકાર તરીકે સ્થાન આપવું. જો કે આ શક્ય બન્યું નથી, કારણ કે સરકારને પછી એ બાબતની ચિંતા સતાવતી હતી કે દેશમાં સતત ને સતત વસ્તી વધતી જાય છે, લોકોની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. જો આપણે બધા જ લોકોને રોજગારી પૂરી નહીં પાડી શકીએ તો આ જે અધિકાર છે એનું ઉલ્લંઘન થયું કહેવાય, તકલીફમાં મુકાઈ જાય સરકાર. એટલે આ પ્રકારનો રોજગારી મેળવવા માટેનો લોકોનો જે અધિકાર છે એને મૂળભૂત અધિકાર તરીકે બંધારણમાં સ્થાન મળ્યું નહીં. આપણને 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાશે કે કઈ પંચવર્ષીય યોજનામાં લોકોના રોજગારી મેળવવાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે બંધારણમાં સ્થાન આપવા બાબતે ચર્ચા થઈ? તો આપણો જવાબ હોવો જોઈએ 8મી પંચવર્ષીય યોજનામાં. જોકે આ શક્ય બન્યું નથી. છતાં પણ એક મહત્વની વાત એ છે કે દેશના લોકોને રોજગારી પૂરી પાડીને લોકોની સમસ્યાઓ દૂર કરવી, લોકોની ચિંતા દૂર કરવી એ સરકારની પ્રાથમિક જવાબદારીઓમાંની એક મહત્વની જવાબદારી છે. દેશના લોકોને રોજગારી પ્રાપ્ત કરાવીને દેશના લોકોની ચિંતાઓ હળવી કરવી એ સરકારની પ્રાથમિક જવાબદારીઓમાંની એક મહત્વની જવાબદારી છે. અને આ જ જવાબદારીને સારી રીતે નિભાવવા માટે જ સરકાર વિવિધ પ્રકારના રોજગારલક્ષી કાર્યક્રમો દેશમાં અમલમાં મૂકે છે અને એ રીતે લોકોની જે બેરોજગારીની સમસ્યા છે એને હલ કરવા માટેના પ્રયત્નો કરે છે. આ પ્રસ્તાવનામાંથી આપણને અમુક વિકલ્પો પૂછાશે, જેમ કે હમણાં જ મેં તમને કીધું કે બેરોજગારીની જે સમસ્યા છે એને હલ કરવા માટે કઈ પંચવર્ષીય યોજનાઓ બાદ વિશેષ પ્રયત્નો થયા? 5મી અને 6ઠી યોજના બાદ. પછી એવું પણ પૂછાય કે લોકોના રોજગારી મેળવવાના હકને એક મૂળભૂત અધિકાર તરીકે સ્થાન આપવાની જે વાત છે એ કઈ પંચવર્ષીય યોજનામાં એની ચર્ચા વિચારણા થઈ? તો કહેવાનું 8મી યોજનામાં.
તો આ આપણી પ્રસ્તાવના કમ્પ્લીટ થઈ. હવે આપણે બેરોજગારી હલ કરવા માટેના ઉપાયોનું લિસ્ટ જોઈએ. સૌથી પહેલો ઉપાય વસ્તી નિયંત્રણ. જો દેશમાં બેરોજગારીની સમસ્યા દૂર કરવી હોય તો વસ્તીને નિયંત્રિત કરવી ખૂબ જરૂરી છે. બીજો ઉપાય દેશનો આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જવો. ત્રીજો ઉપાય રોજગારલક્ષી આયોજન અમલમાં મૂકવું. ચોથો ઉપાય રોજગારલક્ષી શિક્ષણ અમલમાં મૂકવું. પાંચમો ઉપાય ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો. છઠ્ઠો ઉપાય આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર વધારવો. અને સાતમો ઉપાય કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર વધારવો. આ ઉપાય 7 ઉપાયની આપણે અહીં વાત કરવાની છે. બેરોજગારી નિવારણ માટેના કુલ 7 ઉપાય આપણે જોવાના છે. ફરીથી વસ્તી નિયંત્રણ, આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જવો, રોજગારલક્ષી આયોજન, રોજગારલક્ષી શિક્ષણ, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર અને કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર વધારવો. આ છે બેરોજગારી નિવારણ માટેના ઉપાય, જેમાં સૌથી પહેલો મુદ્દો છે વસ્તી નિયંત્રણ. એના વિશેની આપણે વાત કરીએ. જો દેશમાં બધાને ખ્યાલ છે કે વસ્તી વધારાને કારણે જ શ્રમિકોની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. વસ્તી વૃદ્ધિનો દર આપણા દેશમાં બહુ ઊંચો છે. 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી, જે 2011માં 121.02 કરોડે પહોંચી ગઈ છે. ઝડપી વસ્તી વધારાને લીધે જ દેશમાં શ્રમિકોનો પુરવઠો સતત વધી રહ્યો છે. તો બીજી બાજુ ધીમા આર્થિક વિકાસને લીધે રોજગારીની તકોમાં જોઈએ એવો વધારો થયો નથી. આ સ્થિતિ છે. એક બાજુ વસ્તી વધારાને લીધે શ્રમિકોની સંખ્યા વધતી જાય છે, તો બીજી બાજુ ધીમા આર્થિક વિકાસને લીધે રોજગારીની તકોમાં પૂરતા પ્રમાણમાં વધારો થતો નથી. આજે પરિસ્થિતિ એવી છે કે દેશમાં શ્રમિકોની સંખ્યા જે દરે વધે છે એની સામે રોજગારીની તકોમાં એટલો વધારો થતો નથી. રોજગાર વૃદ્ધિના દર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે. એટલે બધા શ્રમિકોની જે વધતી જતી સંખ્યા છે એમાં બધા શ્રમિકોને કામ મળી શકતું નથી. એટલે જ ઘણા બધા શ્રમિકો બેરોજગારીનો ભોગ બને છે. આ સ્થિતિ છે. એટલે દેશમાં બેરોજગારી વધે છે. આથી જ જો વસ્તી નિયંત્રણ માટે સરકાર દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવે એ ખૂબ જરૂરી છે. અને ભારત સરકારે વસ્તી નિયંત્રણ માટે અસરકારક પગલાં ભર્યા જ છે. લોક શિક્ષણ અને જાગૃતિ માટેના પ્રયત્નો સરકાર દ્વારા થયા છે. જો દેશમાં વસ્તીને નિયંત્રિત કરવી હોય તો લોકોમાં એજ્યુકેશન વધે એ ખૂબ જરૂરી છે. ખાસ તો મહિલાઓના એજ્યુકેશન બાબતે સમાજ જાગૃત બને એ બહુ જરૂરી છે. કારણ કે એક એવો સંબંધ જોવા મળ્યો છે, મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ અને એના બાળકોની સંખ્યા, એ બે વચ્ચેનો વ્યસ્ત સંબંધ જોવા મળ્યો છે આખી દુનિયામાં. એટલે કે જે મહિલાઓ એજ્યુકેટેડ છે એ ઓછા બાળકોને જન્મ આપે છે, એની સામે જે મહિલાઓ અભણ છે એ વધુ બાળકોને જન્મ આપે છે. એટલે જો સમાજમાં શિક્ષણનો ફેલાવો થાય તો ઓટોમેટિકલી જન્મદર ઘટે અને વસ્તી નિયંત્રણમાં આવે. જો દેશની વસ્તી નિયંત્રિત બને તો શ્રમ પુરવઠામાં થતો વધારો ધીમો પડશે. શ્રમિકોની સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે એ વધારો ધીમો પડશે અને પરિણામે રોજગારી માગનારાઓની સંખ્યામાં ઘટાડો થશે. મહત્વનું આ છે. ઓટોમેટિક બેરોજગારીનું પ્રમાણ ઘટતું જાય. તો બીજી બાજુ જોવા જાય તો વસ્તી નિયંત્રિત થાય એટલે કુટુંબમાં સભ્ય સંખ્યા ઘટે. વસ્તી નિયંત્રિત બને એટલે કુટુંબમાં સભ્ય સંખ્યામાં ઘટાડો આવે અને પરિણામે કૌટુંબિક બચતોમાં વધારો થાય. જો કુટુંબની સભ્ય સંખ્યા નિયંત્રિત થાય તો કૌટુંબિક બચતો વધતી જાય અને પરિણામે બચતો વધતા મૂડીરોકાણ પણ વધે.
જુદા જુદા ક્ષેત્રોમાં, પછી ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં મૂડીરોકાણ વધશે. કૌટુંબિક બચતો વધે એટલે મૂડીરોકાણ વધે અને પરિણામે નવી રોજગારીની તકો સર્જાય. એટલે આ રીતે વસ્તીને નિયંત્રિત કરીને લાંબા ગાળે 15 થી 64 વર્ષની વયજૂથના જે લોકો છે, જેને આપણે ઉત્પાદકીય વયજૂથના લોકો કહીએ છીએ, એનું નિયમન શક્ય બને. યાદ રાખજો, 15 થી 64 વર્ષની વયજૂથના જે લોકો છે એને ઉત્પાદકીય વયજૂથના લોકો ગણવામાં આવે છે, કારણ કે એ કામ કરવા માટે, શ્રમ કરવા માટે સક્ષમ છે. એટલા માટે એને શ્રમનો પુરવઠો ગણવામાં આવે છે. એનું નિયમન કરી શકાય. મીન્સ કે આ 15 થી 64 વર્ષની વયજૂથના જે શ્રમિકો આપણા દેશમાં છે એને પ્રોપર વેમાં, વ્યવસ્થિત રીતે જુદા જુદા ક્ષેત્રોમાં કામે લગાડી શકાય. એમાં જે બેરોજગારીનું પ્રમાણ છે એને કંટ્રોલમાં લાવી શકાય, એનું નિયમન. તો આ રીતે વસ્તીને નિયંત્રિત કરીને બેરોજગારીનો પ્રશ્ન હળવો થાય. અગેન આપણે સ્પીડમાં મુદ્દો જોઈ લઈ. જો દેશમાં વસ્તી વધારાને કારણે જ શ્રમિકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ ધીમા વિકાસને લીધે રોજગારીની તકોમાં પૂરતા પ્રમાણમાં વધારો થયો નથી અને એટલે જ બેરોજગારી વધતી જાય છે. અને એટલે જ વસ્તીને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવે એ ખૂબ જરૂરી છે. જો વસ્તી નિયંત્રિત થશે તો શ્રમિકોનો પુરવઠો જે વધતો જાય છે એ ધીમો પડી જાય અને એટલે જ રોજગારી માગનારાઓની સંખ્યામાં પણ ઘટાડો થશે. તો બીજી બાજુ વસ્તી નિયંત્રિત થવાથી કુટુંબમાં સભ્ય સંખ્યા ઘટશે, કૌટુંબિક બચતો વધશે અને આથી મૂડીરોકાણો પણ વધશે અને નવી રોજગારીની તકોનું સર્જન થશે. અને લાંબા ગાળે વસ્તી નિયંત્રણ કરવાથી 15 થી 64 વર્ષની જે ઉત્પાદકીય વયજૂથની વ્યક્તિઓ છે એનું નિયમન કરી શકાશે. મીન્સ કે એમાં જે બેરોજગારીનો પ્રશ્ન છે એને દૂર કરી શકાશે. આવા લોકોને જુદા જુદા ક્ષેત્રોમાં રોજગારી પૂરી પાડી શકાશે અને એ રીતે આવા લોકોમાં બેરોજગારીનું પ્રમાણ હળવું કરી શકાશે. તો આ થઈ વસ્તી નિયંત્રણની વાત, બેરોજગારી ઘટાડવા માટેનો પહેલો ઉપાય. અને હવે બીજો ઉપાય જોવાનો છે, આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. બેરોજગારી ઘટાડવા માટેનો એક બીજો મહત્વનો ઉપાય આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. એના વિશેની હવે આપણે વાત કરીએ. જો આ એક સાચો ઉપાય છે. દેશમાં આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જઈને બેરોજગારીની સમસ્યા હળવી કરવી એ એક સાચો ઉપાય ગણવામાં આવે છે. ચોક્કસપણે જો દેશમાં આર્થિક વિકાસનો દર ઊંચો જાય તો બેરોજગારીની સમસ્યા હળવી થાય. આ વાત. જે દેશમાં આર્થિક વિકાસનો દર ઊંચા દરે નિયમિત રીતે વધે છે એવા દેશોમાં રોજગારીની તકોમાં ઘણો વધારો થયો છે અને બેરોજગારીનો પ્રશ્ન હળવો બન્યો છે. અમેરિકા, જાપાન, ફ્રાન્સ, બ્રિટન, જર્મની આ બધાય દેશો એવા છે કે જેણે આર્થિક વિકાસનો દર ઝડપી પ્રાપ્ત કર્યો. આ બધાય દેશો એવા છે કે જ્યાં ઊંચા દરે નિયમિત રીતે આર્થિક વિકાસ શક્ય બન્યો અને એટલે જ આવા દેશોમાં રોજગારીની તકોમાં પણ ઘણો વધારો થયો અને બેરોજગારીનો પ્રશ્ન હળવો થયો. હવે આપણે ભારતની વાત કરીએ. જો ભારતમાં આયોજનના શરૂઆતના 3 દાયકામાં ભારતમાં આયોજનના શરૂઆતના 3 દાયકામાં 3 થી 3.5% દરે વિકાસ થયો હતો. આયોજનના શરૂઆતના કેટલા દાયકાની વાત છે? 3 દાયકાની, 30 વર્ષોની વાત છે. આયોજનની શરૂઆતમાં 30 વર્ષોમાં 3 થી 3.5% દરે દેશનો વિકાસ થયો તો બહુ નીચો વિકાસ ગણાય. જીડીપીનો દર કેટલા ટકા રહ્યો હતો? તો કે 3 થી 3.5%. આ જીડીપી શું છે? આપણે અગાઉ વાત થઈ હતી, પાછી કરી દઉં. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ આંતરિક ઉત્પાદન, કુલ ઘરેલું ઉત્પાદન. આપણા દેશની સરહદની અંદર આપણા દેશની કંપનીઓ દ્વારા અને વિદેશી કંપનીઓ દ્વારા જે પ્રોડક્શન થાય છે એનું મૂલ્ય એટલે જીડીપી. જે જીડીપીનો દર, આર્થિક વિકાસનો દર આયોજનની શરૂઆતના 3 દાયકામાં કેટલા ટકા જોવા મળ્યો હતો? તો કે 3 થી 3.5%. બહુ નીચો કહેવાય. વિકાસની ગતિ માટે અર્થતંત્રમાં કેવા પ્રયાસો થવા જરૂરી છે? તો યાદ રાખજો, જાહેર ક્ષેત્રો, ખાનગી ક્ષેત્રો, સહકારી ક્ષેત્રો, અન્ય સ્વરૂપના ક્ષેત્રો કે નાના ઉદ્યોગો, આ બધાય ક્ષેત્રોમાં મૂડીરોકાણો વધે એવા પ્રયાસો થવા ખૂબ જરૂરી છે અને એ માટેના પ્રયત્નો ગવર્મેન્ટે કર્યા છે. બરાબર?
યાદ રાખજો, દેશમાં વિકાસના દરને ઝડપી બનાવવો હોય તો મૂડીરોકાણ વધે એ બહુ જરૂરી છે. એ પછી જાહેર ક્ષેત્ર હોય તો એમાંય મૂડીરોકાણ વધવા જોઈએ, ખાનગી ક્ષેત્રોમાંય, સહકારી ક્ષેત્રોમાં પણ, અન્ય સ્વરૂપના ક્ષેત્રોમાં પણ, નાના ઉદ્યોગોમાં પણ, બધા જ ક્ષેત્રોમાં મૂડીરોકાણો વધવા જોઈએ. એ માટેના પ્રયાસો થવા જોઈએ. જો તમામ ક્ષેત્રોમાં મૂડીરોકાણો વધશે, ચોક્કસપણે નવી રોજગારીની વિશાળ તકોનું સર્જન શક્ય બનશે, બેરોજગારીનો પ્રશ્ન હળવો બનશે. મૂડીરોકાણો વધવા ખૂબ જરૂરી છે. એટલું જ નહીં, ગ્રામીણ બેરોજગારીની જે સમસ્યા છે એને હળવી કરવા માટે શું કરવું? તો કે સિંચાઈની સગવડ વધારવી જોઈએ. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડ વધારવી જોઈએ કે જેથી ગામડામાં મોસમી અને પ્રચ્છન્ન બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો થાય. એટલું જ નહીં, બધા જ રાજ્યોને હરિયાળી ક્રાંતિના લાભ મળે એવા પ્રયાસો કરીને આર્થિક વિકાસના દરને ઊંચે લઈ જઈ શકાય. તમને ખ્યાલ છે કે પંજાબ, હરિયાણા, ગુજરાત જેવા અમુક જ રાજ્યોને સિંચાઈની સેવાના લાભ મળ્યા છે. સિંચાઈની સેવા એટલે કૃષિ ક્ષેત્રે 12 માસ પાણી માટેની વ્યવસ્થા થવી, એટલે સિંચાઈ માટેની સુવિધા. જો કૃષિ ક્ષેત્રે સિંચાઈની સુવિધા સ્ટ્રોંગ હોય તો 12 માસ ખેતી થઈ શકે. એક જ વર્ષમાં 2 કે તેથી વધુ વખત પાક લઈ શકાય. કુલ કૃષિ ઉત્પાદન વધી શકે અને પરિણામે ખેત મજૂરોને, ખેડૂતોને બધાને 12 માસ કામ મળી રહે. આવા લોકો મોસમી બેરોજગારીનો ભોગ બનતા અટકે, પ્રચ્છન્ન બેરોજગારીનો ભોગ બનતા અટકે. પણ ભારતની એક મજબૂરી છે કે માત્ર અમુક જ રાજ્યોને હરિયાળી ક્રાંતિના સિંચાઈની સુવિધાના લાભ મળ્યા છે. આ લાભ તમામ રાજ્યોને મળવા જોઈએ. એ માટેના વિશેષ પ્રયત્નો થવા જોઈએ કે જેથી કરીને કૃષિ ક્ષેત્રે આ પ્રકારની બેરોજગારી ઘટી શકે. આ વાત એટલે હરિયાળી ક્રાંતિના લાભ બધા જ રાજ્યોને મળે એવા પ્રયાસો કરીને રોજગારીના પ્રમાણ વધે અને બેરોજગારીનું પ્રમાણ ઘટે એ માટેના વિશેષ પ્રયત્નો થવા જોઈએ. તો ચોક્કસપણે દેશમાં આ પ્રશ્ન છે એ હળવો બને. સ્પીડમાં આપણે આખો મુદ્દો જોઈ લઈએ. જો દેશમાં આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જઈને બેરોજગારીની સમસ્યા હળવી કરવી એ બેરોજગારી ઘટાડવા માટેનો એક સાચો ઉપાય છે. જે દેશમાં આ દર એટલે કે આર્થિક વિકાસનો દર ઊંચા દરે નિયમિત રીતે વધ્યો છે એવા દેશોમાં રોજગારીની તકોમાં ઘણા ઊંચા દરે વધારો શક્ય બન્યો છે અને બેરોજગારી પણ હળવી બની છે. અમેરિકા, જાપાન, ફ્રાન્સ, બ્રિટન, જર્મની આ બધા એ દેશોના એક્ઝામ્પલ છે. ભારતની વાત કરીએ તો ભારતમાં આયોજનની શરૂઆતના 3 દાયકામાં કેટલા ટકાના દરે વિકાસ થયો હતો? તો કે 3 થી 3.5% દરે. ઓછો કહેવાય, નીચો કહેવાય. જો વિકાસની ગતિ વધારવી હોય તો શું કરવું પડે? તો કે અર્થતંત્રમાં તમામ ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધે એવા પ્રયાસો હાથ ધરવા પડે. પછી જાહેર ક્ષેત્ર હોય, ખાનગી ક્ષેત્ર હોય, સહકારી ક્ષેત્ર હોય, અન્ય સ્વરૂપના ક્ષેત્રો હોય, નાના ઉદ્યોગો હોય, બધા જ ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધે એવા પ્રયાસો કરવા જોઈએ. એટલું જ નહીં, ગામડામાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડતા વધારવી જોઈએ કે જેથી ખેડૂતોને 12 માસ કામ મળે. બધા જ રાજ્યોને હરિયાળી ક્રાંતિના લાભ મળે એવા પ્રયાસો કરીને આર્થિક વિકાસના દરને ઊંચે લઈ જઈ શકાય, રોજગારીમાં વધારો કરી શકાય અને બેરોજગારીની સમસ્યાને હળવી કરી શકાય. તો આ માટેના પ્રયત્નો થવા ખૂબ જરૂરી છે. તો અહીં આપણે બેરોજગારી હલ કરવા માટેના જે કુલ 7 ઉપાય છે એમાંથી શરૂઆતના 2 ઉપાયની વાત પૂરી કરી. હવે આપણે બાકીના મુદ્દાઓની વાત કરશું.